નથી ગહન પ્રશ્ન તમારા, દેશે ઉત્તર સંત અમારા. બ્રહ્માનંદ સ્વામી કે ખૈયા, હું તો એમ જાણતો તું કઠણ પ્રશ્ન પૂછી, તો આ તો સામાન્ય પ્રશ્ન પૂછ્યા. તારા પ્રશ્નના જવાબ દેવામાં મને શરમ આવે. હું તો કઠિન પ્રશ્ન હોય ને એના જવાબ હું આપું. આવા સામાન્ય પ્રશ્ન એ તો અમારા સાધુ કાલના, હું એને ભણાવું રહો, એ તારા પ્રશ્નના જવાબ આપશે. બ્રહ્માનંદ સ્વામીએ સ્વામિનારાયણ ભગવાન પાછળ બેઠા હતા ને એને બોલાવા, અહીંયા આવો, અહીંયા આવો. ખૈયા ખત્રીને કહેજો હું આને મારા શિષ્ય છે એને હું ભણાવું છું. ભણવા બેઠા એ આ તારા મામૂલિક પ્રશ્ન છે ને એના જવાબ તો અમારો કાલનો આવ્યો છે ને, અહીંયા શિષ્ય બનાવ્યો અમે, એ તારા પ્રશ્નના જવાબ આપશે. ખૈયો કે મારી મસ્કરી કરો, આ છોકરો કાલનો બાળક એ મારા પ્રશ્નના જવાબ આપે. બ્રહ્માનંદ સ્વામી કે આ બાળક તો કરે જ ને, મેં ભણાવ્યો, હું ભગવાન છું. મારા ભગવાનના ભણાવેલા મારો શિષ્ય તારા પ્રશ્નના જવાબ ના આપે? તું જો કઠિન પ્રશ્ન પૂછ્યા જ ને તો હું આપે ઉત્તર. અને આ કદાચ ને બાળકથી નહીં થાય તો હું બેઠો છું ને ક્યાં ભાગી જાઉં રહો. તારા પ્રશ્નના જવાબ જો બાળકથી ન થાય તો હું આપીશ. તું ચિંતા શા માટે કરે રહો? તારા પ્રશ્નના જવાબ અમારા બાળક છે ને એ આપી દેશે. સ્વામિનારાયણ ભગવાનને બ્રહ્માનંદ સ્વામી કહે છે કે ખૈયાના પ્રશ્નના જવાબ આપો. 108 પ્રશ્ન લખીને બ્રહ્માનંદ સ્વામીને કહ્યા હતા, પણ આ ખૈયા ખત્રીએ પ્રશ્ન પહેલો પૂછ્યો તો સુષુમ્ના નાડીનું રૂપ શું, ઈડા નાડીનું રૂપ શું, પિંગલા નાડીનું રૂપ શું. એટલે બ્રહ્માનંદ સ્વામી આ પ્રશ્ન મહારાજને ઉત્તર આપવાનું કહ્યું. એટલે સ્વામિનારાયણ ભગવાન ખૈયા ખત્રીને કહે કે સાંભળ, સુષુમ્ના નાડીનું જે રૂપ કહીએ સાંભળો પરમાયાનું પાવ. બ્રહ્મ અક્ષરથી તેજસેર નિસરી આવી બ્રહ્માંડો પેર. બ્રહ્માંડ માહી આવી પ્રકાશી, સૂર્ય ચંદ્રાદિ કીધા ઉજાસી. બ્રહ્મરંધ્રથી હૃદય માહી આવી વ્યાપી રહી સુખદાયી. સ્વામિનારાયણ ભગવાન ખૈયા ખત્રીને કહે છે કે પિંડ અને બ્રહ્માંડ એ બેની એકતા છે. પિંડ એટલે આ શરીર, મનુષ્યનું શરીર એ પિંડ, અને બ્રહ્માંડ વૈરાજ પુરુષનું શરીર છે એ બ્રહ્માંડ છે. અને એ બ્રહ્માંડ એમાંથી એનાથી પર જે ભગવાનનું ધામ, ત્યાં ભગવાનના ધામમાં સૂર્ય અને ચંદ્ર પ્રકાશ કરી શકતા નથી એટલો પ્રકાશ. ન તદ ભાષયતે ન સૂર્યો ન શશાંકો ન પાવક યદગતવા ન નિવર્તન્તે તદ ધામ પરમમ મમ. ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાન એમ કહે છે કે મારા ધામમાં સૂર્ય ચંદ્ર પ્રકાશ કરી શકતા નથી. કાં તો કે સૂર્ય ચંદ્રનો પ્રકાશ એ તો જરાક ભગવાનના ધામમાંથી એક તેજની શેર આ બ્રહ્માંડમાં પડે છે. ભગવાનનું ધામ 14 લોકનું આ બ્રહ્માંડ એનાથી પર, 8 આવરણથી પર તેજાયમાન ભગવાનનું ધામ છે. એ ભગવાનના ધામમાંથી એક તેજની શેર આ બ્રહ્માંડમાં પડે છે. અને એ તેજની શેર આ બ્રહ્માંડમાં આવે છે. એ તેજના શેરના પ્રભાવથી સૂર્ય, ચંદ્ર, તારાઓ, અગ્નિઓ એ બધા એ તેજના શેરમાંથી આ પ્રકાશ કરે છે આખા બ્રહ્માંડને. એ તેજની શેર આ બ્રહ્માંડમાં આવી અને એ તેજના શેરથી સૂર્ય ચંદ્ર એ આ જેમ બ્રહ્માંડમાં છે એમ પાછા પિંડમાં પણ છે, શરીરમાં છે. નાસા ડાબીમાં શ્વાસ વહે છે, ઈડા નાડીમાં તે તો રહે છે. જામણી માહી પિંગલા જાણો, મધ્ય ભાગે સુષુમ્ના પ્રમાણો. ડાબી નાસિકામાં શ્વાસ વહે છે, એમાં ચંદ્રની નાડી છે, ઈડા નાડી છે, એમાં ઈડા નાડીમાં ચંદ્રમાનો આવાસ છે. જમણી નાસિકામાં પિંગલા નાડી છે, એમાં સૂર્યનો વાસ છે. અને એ સૂર્ય અને ચંદ્ર એના મધ્યે સુષુમ્ના નાડી છે. એ સુષુમ્ના નાડી એ સૂર્યની
એ સુષુમ્ના નાડી છે. એ સુષુમ્ના નાડી દ્વારા બ્રહ્મરંધ્રમાં બ્રહ્મરંધ્રથી હૃદયમાઈ આવી વ્યાપી રહી સુખદાયી. એ બ્રહ્મરંધ્ર માણસનું મસ્તક 6 ચક્રો શરીરની અંદર રહેલા છે. જેમ બ્રહ્માંડમાં સૂર્ય, ચંદ્ર, તારાઓ, અગ્નિઓ એ જેમ બ્રહ્માંડમાં છે, એમાં શરીરની અંદર પણ 6 ચક્રો છે. એમાં ઈંડા અને પિંગલા એ 2 નાડી, જમણી નાસિકા અને ડાબી નાસિકા. ડાબી નાસિકામાં ઈડા નાડી, જમણી નાસિકામાં પિંગલા નાડી, એના મધ્યમાં સુષુમ્ના નાડી બ્રહ્મરંધ્રથી હૃદયમાં આવી, હૃદયમાંથી બ્રહ્મરંધ્રમાં એ નાડી જાય છે. સાચા સદગુરુને સંત મળે, વિશે વાસના તે થકી ટળે, ત્યારે એ નાડી દેખ્યામાં આવે, બ્રહ્મ મોલમાંહી ચાલ્યો જાવે. મહારાજ કહે છે કે એ નાડીને જ્યારે જોવી હોય ત્યારે પરબારી એ નાડી કોઈને દેખાતી નથી. સાચા સદગુરુ મળે, સાચા સંતને શરણે જાય, સાચા સદગુરુને સંત મળે, વિશે વાસના તે થકી ટળે, ત્યારે એ નાડી દેખ્યામાં આવે, બ્રહ્મ મોલમાંહી ચાલ્યો જાવે. ઈ સદગુરુ બતાવેલો માર્ગ, ઈ માર્ગ ઉપર યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધ્યાન ધારણા ને સમાધિ જ્યારે નિયમનું પાલન કરે, યમોનું પાલન કરે અને આ શરીરમાં આ જીવાત્માને મલિન વાસના, ભૂંડી વાસના ભરી છે મન, એક સ્ત્રી અને બીજું છે ધન, પ્રભુના પદથી પછડાવે, લખ 84માં રખડાવે. આ ભૂંડી વાસના સ્ત્રી અને ધનની જીવમાં ઊંડી ભરી છે. એ મલિન વાસનાનો જો નાશ થાય સદગુરુના ઉપદેશથી, એ પ્રમાણે એ માર્ગે ચાલે અને ચાલતા ચાલતા મલિન વાસનાનો જ્યારે નાશ થઈ જાય, સાચા સદગુરુને સંત મળે, વિશે વાસના તે થકી ટળે, ત્યારે એ નાડી દેખ્યામાં આવે. એ નાડી બ્રહ્મરંધ્રથી હૃદયમાં આવી, હૃદયમાંથી બ્રહ્મરંધ્રમાંથી, અને બ્રહ્મરંધ્રમાંથી એ નાડીનો તેજનો પ્રકાશ એ બહાર નીકળે છે. આ બ્રહ્માંડમાં જે પ્રકૃતિ અને પુરુષ એનું બ્રહ્મરંધ્ર, ત્યાં સુધી એ નાડીની એકતા છે. અને એ જોગી પુરુષ જ્યારે માયામાંથી નિર્વાસનિક થાય, માયાના બંધનમાંથી મુકાય, ત્યારે એ નાડી એને દેખ્યામાં આવે છે, ત્યારે એ નાડી જોઈ શકે છે. સ્વામિનારાયણ ભગવાન ખૈયા ખત્રીને સુષુમ્ના નાડી, ઈંડા નાડી, પિંગલા નાડી એનું રૂપ કયું? ખૈયો ખત્રી તો સમજી શક્યો નહીં. ધીરે ધીરે બોલો બ્રહ્મચારી, ત્યારે વાલાએ વાણી ઉચારી, એવો પ્યાલો ગુરુજીએ પાયો, તેનો ચાડે છે રંગ સવાયો. ખૈયો ખત્રી કહે છે કે હળવો બોલ, ધીમે, હું તારો પ્રશ્ન સમજી શકતો નથી, ધીમે ધીમે બોલ. સ્વામિનારાયણ ભગવાન કે અમારા ગુરુએ જેમને જ્ઞાન પાયું છે ને, એ ઉભરાયેલું. ચૂલા ઉપર દૂધ ચડાવ્યું અને નીચે અગ્નિ બળતો હોય અને એ દૂધ ઉભરાય. હવે એ દૂધ શાંત કેમ થાય? એ શાંત નહીં થાય. સ્વામિનારાયણ ભગવાન કે અમારા ગુરુએ મને જ્ઞાન પીરસ્યું છે ને, મેં માતું નથી, ઊંચું ઉભરાયેલું. તને સમજવું તો સમજ, નહીં તો બેઠો. મારું તો આ દૂધ ઉભરાય છે ને, એમ જ્ઞાન એક પછી એક એ પીરસતા તો આવશે. તને સમજવું તો સમજ, ન કે બેઠો. મારા ગુરુએ મને એટલું બધું જ્ઞાન પાયું, અને આ તો સાક્ષાત ભગવાન છે, પરબ્રહ્મ. હવે એનું જ્ઞાન પાયેલું એ હવે કેમ શાંત થાય? ખૈયો વિચારમાં પડી ગયો કે ભગવાન આ છે કે આ છે. એની માં દૂર બેઠી હતી ને, જેને વેદ વેદાંતિયો ગોતે,
તેજ પુરાણ બ્રહ્મ છે પોતે, માફી માગી લે તું એની પાસ, માના મેલીને થા એનો દાસ. એની માં કે તારું અભિમાન બધું છોડી દે ભગવાનપણાનું. એ નીચે બેઠા એ ભગવાન છે, ઉપર બેઠા એ ભગવાન નથી. એ તો અમથા બેઠાય, એ અમથા બેઠાય ને તું અમથો ભગવાન થઈ કરીને ફરેરો. તારું ભગવાનપણાનું માન અભિમાન બધું છોડી દે અને એ નીચે બેઠાય ને એનો તું દાસ થઈ જા. એની માએ કહ્યું ને ઊભો થઈ ગયો ખયો, પરબારો ભગવાન સ્વામિનારાયણના ચરણમાં પડ્યો કે તમે સાક્ષાત ભગવાન છો અને આજથી હું તમારે શરણે છું. અને એ ભગવાનનો શિષ્ય બન્યો. મોટો ડુંગર ડગ્યો એટલે બધા પથરા હતા ને એના શિષ્યો એ બધા ડગ્યા ને એ બધા એના શિષ્યો થયા. ખયો કે મહારાજ આવતીકાલે મારી રસોઈ, બીજો કે મારી રસોઈ, એમ 1 મહિનાની રસોઈ તે જ વખતે નોંધાઈજી. અને આ બ્રહ્માનંદ સ્વામી ઇત્યાદિક સંતોને લાડુ જમાડીને રાજી કર્યા. અને મહારાજે ત્યાં આ સુષુમ્ના નાડી એની રૂપ મહારાજે ત્યાં માંડવીમાં કહ્યું. આજે સ્વામિનારાયણ ભગવાન ગઢપુરમાં પરમાનંદ સ્વામી ઇત્યાદિક મોટા મોટા સંતો બેઠા હતા. એની આગળ પણ મહારાજે આવી ઘણી ઘણી જ્ઞાનની વાતો કરી. સદાનંદ સ્વામી મહારાજ કી જય. કોડે કોડે કાદશી કીજીએ રે, કોડે કોડે કાદશી કીજીએ રે, એવું વ્રત જવા નવ દીજીએ રે, એવું વ્રત જાવા નવ દીજીએ રે, કોડે કોડે કાદશી કીજીએ રે, કોડે કોડે કાદશી કીજીએ રે, વ્રત કરે છે ધન્ય માનવી રે, વ્રત કરે તે ધન્ય માનવી રે, તે તો નાયો કોટિક વર જાનવી રે, કે તો નાયો કોટિક વાર જાનવી રે, કોડે કોડે કાદશી કીજીએ રે, કોડે કોડે કાદશી કીજીએ રે, જેણે વચન પ્રમાણે વ્રત યાદર્યું રે, જેણે વચન પ્રમાણે વ્રત આદર્યું રે, તેણે કારજ પોતાનું સર્વે કર્યું રે, તેણે કારજ પોતાનું સર્વે કર્યું રે, કોડે કોડે કાદશી કીજીએ રે, કોડે કોડે કાદશી કીજીએ રે, એનો મહિમા મુનિવર ગાય છે રે, એનો મહિમા મુનિવર ગાય છે રે, અવિનાશી મળ્યાનો ઉપાય છે રે, અવિનાશી મળ્યાનો ઉપાય છે રે, કોડે કોડે કાદશી કીજીએ રે, કોડે કોડે કાદશી કીજીએ રે, બ્રહ્માનંદ કહે માં હરિ રહ્યા વસી રે, બ્રહ્માનંદ કહે મારી રહ્યા વશી રે, કીધી ઉદ્ધવ પ્રમાણે એકાદશી રે, કીધી ઉદ્ધવ પ્રમાણે એકાદશી રે, કોડે કોડે કાદશી કીજીએ રે, કોડે કોડે કાદશી કીજીએ રે, નારાયણ સ્વામી નારાયણ, નારાયણ સ્વામી નારાયણ, નારાયણ સ્વામી નારાયણ,
નારાયણ સ્વામી નારાયણ 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 હે નારાયણ સ્વામી નારાયણ 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 સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી નરનારાયણ દેવની જય. શ્રી રાધા કૃષ્ણ દેવ દેવની